નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ઓગસ્ટ મહિનો ગુજરાત માટે કેવો રહી શકે છે, કઈ તારીખોમાં વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી શકે છે, ચોમાસું સક્રિય થતું નજરે પડી શકે છે, તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને આમ જોવા જઈએ તો ડિપ્રેશન સિસ્ટમ જે ગઈ સિસ્ટમ છે મધ્યપ્રદેશના ભાગોથી રાજસ્થાનના ભાગો સુધી આવી હતી, પરંતુ તેનો લાભ છે તે ગુજરાત રિજિયનના ભાગોને મળ્યો અને સૌરાષ્ટ્ર કચ્છ બાકાત રહી ગયું। ત્યારે ચોક્કસપણે ખેડૂત મિત્રો અત્યારે આતુરતાથી વરસાદની પણ રાહ જોઈ રહ્યા છે, કારણ કે ઘણા ખરા એવા વિસ્તારો છે જ્યાં વરસાદની ઘટ હજી પણ જોવા મળી રહી નથી અને હજી પણ એવા વિસ્તારો છે જ્યાં હજી સુધી ચોમાસું ચાલુ થયું ત્યારથી અત્યાર સુધીમાં ખેતરમાંથી પાણી નથી નીકળ્યા। તો આ ખેડૂત મિત્રો છે તેમને વરસાદની આતુરતાથી રાહ છે। ત્યારે મિત્રો, ખાસ કરીને ઓગસ્ટ મહિનાના વરસાદની સ્થિતિ જોવા જઈએ તો મુખ્યત્વે 2-3 તારીખ આજુબાજુ થોડી એવી સંભાવનાઓ દેખાઈ રહી છે। જો સિસ્ટમ થોડી વધુ નીચે આવે તો આ સંજોગોમાં છૂટો છવાઈ વરસાદની શક્યતાઓ છે, પરંતુ ખાસ કોઈ લાંબો સમય સુધી વરસાદ ચાલે તે પ્રકારની શક્યતાઓ જણાતી નથી। પરંતુ એકંદરે જેમ જેમ વાતાવરણ ચોખ્ખું થશે તેમ તેમ ફરીથી રેડા ઝાપટા સ્વરૂપી વરસાદની ગતિવિધિમાં ક્રમશઃ વધારો થાય અને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો 10 તારીખ આજુબાજુથી ધીમે ધીમે ચોમાસું ફરીથી સેટ થવા લાગશે અને 15 તારીખથી લઈ અને 30 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન ચોમાસું સારું એવું સક્રિય રહે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે અને 15 થી લઈ અને 30 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન 2 સારા વરસાદના રાઉન્ડ આવે તે પ્રકારની શક્યતાઓ પણ અત્યારે દેખાઈ રહી છે। ખાસ કરીને આમ જોવા જઈએ તો બંગાળની ખાડીમાં 4 તારીખે એક સિસ્ટમ બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને આ સિસ્ટમ વધુ નીચે ચાલે અથવા તો થોડી ઉપર ચાલે તો આ સંજોગોમાં એ સિસ્ટમ પણ 10 તારીખ આજુબાજુ વરસાદનો લાભ આપી શકે છે। પરંતુ હાલની જે લાંબા ગાળાની વેધર મોડેલોની અપડેટ મુજબ જોવા જઈએ તો હવેના જે વરસાદ હશે તેનો વધુ લાભ છે તે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં મળવાની શક્યતાઓ વધુ દેખાઈ રહી છે અને ખાસ કરીને મધ્ય ઓગસ્ટથી લઈને ઓગસ્ટ એન્ડ સુધીમાં સારામાં સારો વરસાદ જોવા મળી જાય, સારામાં સારા 2 વરસાદના રાઉન્ડ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે લાંબા ગાળાના મોડેલો મુજબ દેખાઈ રહી છે અને ખાસ કરીને એમજેઓ છે તે પણ આગામી સમયમાં એટલે કે 10 તારીખ પછીના સમયમાં ફેવરેબલ ફેઝમાં આવી જશે, એટલે કે ફેઝ 2 અને ફેઝ 3 નજીક આવવાની શક્યતાઓ છે। મુખ્યત્વે અત્યારે ખાસ કરીને ફેઝ 1 માં આવશે, ત્યારબાદ ફરીથી 10 તારીખ આજુબાજુ ફેઝ 2 માં આવવાની શક્યતાઓ છે। ખાસ કરીને મેડન જુલિયન ઓક્સિલેશન છે તે ચોમાસાને અસર કરતા મહત્વનું પરિબળ ગણવામાં આવે છે અને ફેઝ 2 એટલે કે ભારતીય સમુદ્રમાં આવતાની સાથે ભારતીય સમુદ્રમાં સક્રિયતાનો વધારો થશે અને આપણને આશા છે કે 10 તારીખ પછીથી ધીમે ધીમે વાતાવરણ ફેવરેબલ થતું જશે અને 15 થી 30 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન એકંદરે વરસાદની ગતિવિધિ વધઘટ સાથે સારી રહેવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। તો આપણે આશા રાખીએ કે આ સમયગાળા દરમિયાન સારામાં સારો વરસાદ થઈ જાય અને જે પણ મિત્રોને અત્યારે વરસાદની ઘટ છે એવા વિસ્તારોમાં સારા વરસાદ પડી જાય તો ચોક્કસપણે એક પ્રકારે જે ખેડૂત મિત્રોની ચિંતા છે તે દૂર થઈ જાય।